જય મોમય જય મોંગલ મિત્રો, તારીખ છે આજે 1/1/2024 અને રાતના વાગી ગયા છે 10:15 અને આપણે જવાનું છે ટ્રીપમાં. તો આપણે આવી ગયા છે ગાડી લેવા માટે. અર્જન્ટ આપણે ટ્રીપ આવી ગઈ છે મિત્રો. તો આ ગાડી લઈને આપણે જવાનું છે ટ્રીપમાં એક દિવસ માટે. તો મિત્રો આપણે પિકઅપ છે વિરમગામથી, એટલે આપણે અહીંથી ખાલી જવાનું છે. તો જો આપણે ઘરેથી નીકળી ગયા છે ધીમે ધીમે જવા દેવી વિરમગામ તરફ, બરાબર. એટલે આજે આપણે 1 ડે ટ્રીપ છે મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ સાણંદના ટ્રાફિકમાં. તો જો આવું છે ટ્રાફિક, નકરા ટ્રક. આપણે મોડેકથી પિકઅપ છે, એટલા માટે આપણે અત્યારમાં નીકળી ગયા છે. 2 વાગ્યાનું પિકઅપ છે. આ છે વિરમગામનું રેલવે સ્ટેશન મિત્રો. તો જો અહીંયા પાર્કિંગ ફૂલ છે, ધબધબાન ગાડીઓ પડી છે. અને એક તો રિનોવેશનનું કામ હાલે છે, એટલા માટે નકરી ઈકો. તો આપણે હવે બહાર વ્યવસ્થા કરવી પડશે આપણી. અને ઓલરેડી ટ્રેન બહુ લેટ આવવાની છે, એટલે આપણે થોડીક વાર સૂઈ જાવી હતી. તો આપણે ક્યાંક વ્યવસ્થા કરવી પડશે હવે, ક્યાંક જતા રહી, બરાબર. મારું તો કેવું છે પોલીસ સ્ટેશન નજીક હોય ત્યાં જવાય. તો આપણે આવી ગયા જો આ સર્કલ ઉપર, અને અહીંયા પોલીસ સ્ટેશન બાજુમાં જ છે. ને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અહીંયા બધી કેમેરાની વ્યવસ્થા છે. અને અત્યારે રાતના 12:30 1 વાગી ગયો છે, સુનસાન થઈ ગયું છે. તો આપણે જો ગાડીમાં જ આપણે વ્યવસ્થા કરી નાખવી. અહીંયા બધી કેમેરા બેમારા છે, એટલે કોઈ ટેન્શન નથી. બહાર રોડ ઉપર પોલીસ સ્ટેશનની નજીક જ છે, એટલે જો આપણે આ રીતનું સોફો કરી નાખ્યો છે. અને સૂઈ જાવી ધીમે દઈને, પછી ફોન આવશે એટલે પિકઅપ કરશું, બરાબર. જો છે ને મસ્ત વ્યવસ્થા. એટલે હવે અહીંયા આપણે થોડીક વાર સૂઈ જાવું 2-3 કલાક. કે મિત્રો આપણે આવી ગયા બહુ વહેલા, અને કસ્ટમરનો કોલ આવ્યો, ટ્રેન થઈ ગઈ લેટ, એટલે આપણે ગાડીમાં સૂઈ જાય. ઠંડી બહાર બહુ છે, એટલે જો આ ગાડીમાં સૂઈ જાઉં છું, બરાબર. અને પછી વહેલા પિકઅપ કરશું હવે કોલ આવે તો અત્યારે ગુડ નાઇટ મિત્રો. તો થોડીક વાર માટે સૂઈ જાય, ચાલો. તો મિત્રો કોલ આવી ગયો ને આપણે પિકઅપ કરી લીધી પાર્ટીને, કસ્ટમરને. અને આપણે નીકળી ગયા શંખેશ્વર તરફ વિરમગામથી. તો ધીમે ધીમે જવા દેવી શંખેશ્વર. તો મિત્રો 5 વાગી ગયા સવારના, અને જો આપણે શંખેશ્વરની અંદર પહોંચી ગયા છે. એટલે આપણે કસ્ટમરને ધર્મશાળા ઉપર ડ્રોપ કરશું મિત્રો. તો આપણે અહીંયા કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. આ ધર્મશાળા છે એમની, જો આ ધર્મશાળા છે. અને આપણી વ્યવસ્થા એ કાંઈ છે નહીં, એટલે આપણે પાછું. તો મિત્રો આપણે ઘરેથી ભાખરી લઈને આવ્યા છે, અને આપણે સવારમાં જો આ કાકાને કેવી ચા મસ્ત બનાવી છે, તો આપણે ચા ભાખરી ખાઈ લઈને પછી ક્યાંક પાછી સુવાની વ્યવસ્થા કરશું. કેમ કે ઓલરેડી 5:30 વાગી ગયા છે. તો નાસ્તો કરીને સૂઈ જુઓ. ઘરેથી આપણે ભાખરી લાવ્યા હતા જુઓ. તો ભાખરી ખાઈ લેવી. જો ચા પણ આવી ગયા છે, ભાખરી ખાઈને પછી સૂઈ જાવી. નીંદર આવે તોની વાત છે, બાકી ભૂખ બહુ લાગી છે, અને એટલે જ આપણે ભાખરી લાવ્યા હતા જુઓ. તો આપણે ખાશું ભાખરી મિત્રો. તો આપણે ભાખરી ખાઈને આપણે હવે ધર્મશાળાની અંદર, અને આપણે ત્યાં સૂઈ જવાનું છે. જો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે, તો પાછા આપણે સૂઈ જઈશું, બરાબર. સોફો બનાવી. તો જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે, કોઈને નડે નહીં, કેમ કે આપણે બપોર લગી અહીંયા જ રહેવાનું છે, 2 વાગ્યા લગી. તો મિત્રો આપણે ઉઠી ગયા અને ગાડી પણ ફ્રેશ કરી નાખી છે, મસ્તની સાફ ચકાચક. અને 1 વાગી ગયો છે, કેમ કે આપણે 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, એટલે આપણે ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈ લીધું, અને ગાડી પણ સાફ કરી નાખી છે. હવે ખાલી આપણે જમવા જવાનું છે. તો જો ગાડી આપણી ચકાચક થઈ ગઈ ને. તો મિત્રો જો આપણે પણ ફ્રેશ થઈ ગયા છે, એટલે હવે જાશું જમવા, બરાબર છે. અને પછી આપણે પિકઅપ કરશું પાર્ટીને પાછી. તો આપણે પણ ફ્રેશ થઈ ગયા છે. તો મિત્રો આપણે ધર્મશાળાની બહાર નીકળવી ધીમે ધીમે. આપણે અહીંયા ટૂંકમાં સવારે વહેલા આવ્યા હતી, આપણે અહીંયા અંદર આવી ગયા હતા, અને અહીંયા આપણે સૂતા હતા, બરાબર. તો આ છે ધર્મશાળા. તો આપણે ધીમે ધીમે જવા દેવી બહાર રોડ ઉપર જમવા માટે.
બરાબર. હજી કસ્ટમરનો કોલ કાંઈ આવ્યો નથી, પણ જમી લેવી ત્યાં કોલ આવી જાય એમ. જો આ ધર્મશાળા છે, આ મંદિર છે, મંદિર. જો છે ને મસ્ત. એટલે હવે આપણે રોડ ઉપર જાશું ધીમે ધીમે, અને પછી આપણે જમશું. જો આપણે મેન રોડ ઉપર આવી ગયા છે, અને જો આપણે આ ગેટ ખુલી ગયો છે, તો જવા દેવી રોડ ઉપર. બરાબર, આ મેન રોડ આવી ગયો. હવે જાશું આપણે જમવા માટે. તો આપણે જવા દેવી ધીમે ધીમે. થોડીક બહાર છે બસ સ્ટેન્ડથી આગળ. તો મિત્રો આપણે જો અહીંયા જમવાનું છે. આ છે મહાકાળી હોટલ. તો અહીંયા જમવા જશું આપણે. કાઠિયાવાડી 1 નંબર જમવાનું આવે. એટલે બહુ ભૂખ લાગી હતી એટલે જમવા જ આવી અંદર. તો આ છે રેસ્ટોરન્ટ આપણે જમવા માટે. તો આપણે જમવાનું મગાવી લેવી. જો જમવાનું આવી ગયું. છાશ છે, તિખારી છે, વાલોળનું શાક છે, બટાકાનું શાક છે, ને રોટલી છે, ડુંગળી મરચા. ડુંગળી મરચા અને ગળ ને એવું છે, તો આપણે ખાઈ લઈએ. હાલો મિત્રો જમવા. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ શંખેશ્વરની બહાર, અને આપણે જઈએ છીએ એક બીજા મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે. આ છે મંદિર, જૈન મંદિર. બરાબર. તો અહીંયા કસ્ટમર દર્શન કરશે અને પછી આપણે જાશું આગળ. તો જો આ રીતનું છે મંદિર અહીંનું. અહીંયા દર્શન કરશે કસ્ટમર. આ આપણી ગાડી છે. તો પછી તો મિત્રો આપણે ત્યાંથી પણ નીકળી ગયા અમદાવાદ તરફ. ધીમે ધીમે જવા દેવી અમદાવાદ તરફ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે એવી અમદાવાદ, અને હવે આજ આવી છીએ આપણે એરપોર્ટ તરફ ધીમે ધીમે. અને હવે આજનો બ્લોક અહીંયા લગી જતો મિત્રો. તો કાલે નવા બ્લોકમાં મળવી મિત્રો. તો જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય માતાજી.